ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે કાળિયા માટે કયો છંટકાવ એડોસમાં કરવો મિત્રો, અને ખાસ કરીને દાણાની એકદમ ક્વોલિટી બનાવે મિત્રો. તો એમાં સારામાં સારું રિઝલ્ટ કઈ દવાથી મળશે કે દાણાની ક્વોલિટી બને અને દાણો એકદમ વજનદાર બને મિત્રો. તો એ તમામ પ્રકારની વિડીયોમાં આજે આપણે વાત કરશું આ વિડીયોમાં. તો મિત્રો, સૌપ્રથમ જે મિત્રો ન હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પ્લીઝ એક લાઇક આપી દો, અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવો મિત્રો. અને આપણે જીરાના વાવેતરના તમામ વિડીયો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, જેવા કે જીરાને પટાઈપો અહીંયાથી અત્યાર લગીના તમામ પ્રકારના વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે મિત્રો. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વાત કરીએ કે એડોસમાં કયો છંટકાવ કાળિયા માટે જોરદાર રિઝલ્ટ મળે. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 12/1/2025 મિત્રો. તો મિત્રો, ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે જીરામાં કાળિયા માટે એડોસમાં આપણે કયો છંટકાવ કરવો, અને જેથી કરીને આપણને સારામાં સારો ફાયદો થતો હોય છે અને બેનિફિટ મળતો હોય છે મિત્રો. જે દાણાની ક્વોલિટી પણ એવી સારી બનાવે અને એકદમ જીરાને વજનદાર પણ બનાવે. એની માટે આપણે મિત્રો સારામાં સારો કયો છંટકાવ કરશું અને કેટલા દિવસે કરશું, એની તમામ પ્રકારની વાત મિત્રો આજે આપણે વિડીયોમાં કરશું. તો સૌપ્રથમ જે મિત્રો ન હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે ખેડૂત મિત્રો હોય, ખાસ કરીને જે ખેડૂત હોય એ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઇક આપી દો, અને કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને મિત્રો, જીરું આપણે વાવ્યું હોય, પટ આપ્યું હોય, અહીંયાથી અત્યાર લગીના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમારે જે વિડીયો જોવો હોય તમે જોઈ શકો છો. તમામ પ્રકારના વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, ચાલો હવે આપણે વાત કરશું. તો સામાન્ય અત્યારે જીરા આપણે 40થી અને 60 દિવસની વચ્ચેના જીરા થયા હોય છે મિત્રો. તો અત્યારે વચમાં વાતાવરણ પણ થોડુંક ચેન્જ થયું હતું, જે 1 તારીખથી તે 5 તારીખ લગીને. તો એમાં ઘણા ખેડૂત મિત્રોને સુકારાના પ્રશ્ન પણ બન્યા હતા. તો મિત્રો, ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે કાળિયાની દવા કાળિયું દેખાય પછી જ છંટકાવ કરવો. તો ના ખેડૂત મિત્રો, એવું હોતું નહીં. જો તમારે કાળિયું દેખાવા મળે ને પછી તમે છંટકાવ કરશો તો તમારે 10થી 15% નુકસાની ગણીને ચાલવાનું. એટલે નુકસાની તમારે જીરામાં આવી જાય એમ જ માનવાનું. 10% નુકસાની તમારે આવી જાય દેખાવા મળે પછી. પણ મિત્રો, એડોસમાં છંટકાવ આપવો. એડોસમાં છંટકાવ આપવાથી તમને ચોક્કસ બેનિફિટ મળશે. અને એડોસમાં છંટકાવ આપવાથી મિત્રો એ મોટો ફાયદો થાય છે કે તમારે દેખાવા મળશે ને તમે છંટકાવ કરશો તો વીઘે 1 મોપ વધારે પણ છાંટવો પડશે. અને બીજા નંબરમાં ખાસ કરીને 3 રાઉન્ડ તમારે લેવો પડશે ઉપરાપરી. અને જો વાતાવરણ બગડશે, કાળિયું દેખાતું હશે ને ઝાકર આવવા મળશે, તો તમારે ઉપરાપરી 3 રાઉન્ડ 10થી 12 દિવસમાં લેશો ત્યારે રોકાય છે. અને એડોસમાં જો છંટકાવ આપેલો હશે મિત્રો તો 15 દિવસના ગાળે 2 છંટકાવ પણ ફાઇનલ થઈ જતું હોય છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો, એડોસમાં છંટકાવ લઈ લેવાનો, દેખાતું હોય કે ન દેખાતું હોય. કારણ કે કાળિયો એક કેન્સર જેવી વસ્તુ છે, દેખાય પછી નુકસાની વધી જતી હોય છે. પણ એડોસમાં છંટકાવ લીધેલો હોય તો ખાસ કરીને બહુ વધતું નથી અને આવતું નથી, અને આપણને બેનિફિટ મળી જતું હોય છે મિત્રો. તો કયો સીનો છંટકાવ કરવો અને કેટલા દિવસે કરવો એની વાત કરશું મિત્રો. તો મિત્રો, આ છે બાયર કંપનીનું નેટિયો, તમે જોઈ શકો છો. સારામાં સારું બેનિફિટ મિત્રો આપણને મળતું હોય છે, અને રિઝલ્ટ પણ એવું સારામાં સારું ખાસ કરીને આવતું હોય છે મિત્રો આનું. અને વજનમાં પણ એકદમ મિત્રો, તમારે અડધા પડામાં છાંટીને અડધામાં તમે ન છાંટતા, એક જ પડામાં જ્યાં નેટિયો મારેલો હોય છે એમાં તમારે સારામાં સારો વજન એકદમ નીકળશે. તો મિત્રો, આમાં આવે છે ટેબુકોના ઝોલ 50% અને પ્લસ ટ્રિફ્લોક્સ્ટ્રોબિન 25% WG. તો મિત્રો, નેટિયોના રાઉન્ડ તમે કેટલા દિવસે કરવા, ખાસ કરીને તો 50થી 55 દિવસનું જીરું હોય, મિનિમમ 50 દિવસની આજુબાજુ મિત્રો પહેલો રાઉન્ડ આપણે નેટિયોનો લઈ લેવાનો. તો આપણે આ જીરું આજે 55 દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે, અને આપણે નેટિયોનો આજે પહેલો રાઉન્ડ લઈશું મિત્રો. તો પહેલો રાઉન્ડ લઈ અહીંયાથી બીજો રાઉન્ડ 13થી 15 દિવસે બીજો રાઉન્ડ ફરજિયાત લઈ લેવાનો મિત્રો. તો આગળ આપણે વાત કરીએ તો આ પેકેટ છે 250 ગ્રામ. તો આના 20થી 22 પંપ આપણે 250 ગ્રામના કરી શકીએ મિત્રો. તો આને આપણે સીધું ડોઇલમાં નાખી અને 20 ડબલા પાણી નાખીને 20 કે 22 ડબલા પાણી નાખી અને ખાસ કરીને એને મિશ્રણ કરી નાખવાનું, હલાવી નાખવાનું, અને પંપમાં 1 ડબલો આપણે ખાસ કરીને નાખી દેવાનું મિત્રો. મિત્રો, આના અત્યારે આયા પહેલાં આપણે 20 પંપ કરી શકીએ છીએ, 20થી 22 પંપ. અને જો કાળિયું આવી ગયું પછી આના 250 ગ્રામના આપણે 15 પંપ કરવા પડશે, અને એ વીઘે 5-6 પંપ મારવો પડશે. અને અત્યારે આના તમે વીઘે 4 પંપની આજુબાજુ મારો તોય ચાલશે, અને 20 પંપ પણ 250 ગ્રામના ખાસ કરીને કરવાના મિત્રો. તો આગળ આપણે વાત કરીએ મિત્રો, તો આના ભેગું આપણે નાખશું સ્ટીકર, જે સિલિકોન બ્રેજ આવે છે, જે ખાસ કરીને
દવાને ચોંટાડવાનું અને છોડમાં ઉતારવાનું વધારે કામ કરે છે. તો પ્રતિ પંપે 5 ml મિત્રો આને અલગથી સ્પેશિયલ પંપમાં જ આપણે નાખવાનું. તો મિત્રો આ મૂંગી દવા આપણે જે છાંટી છે તો એના ભેગું સ્ટીકર નાખ્યું હોય તો છોડવા માથે કવર કરેલું સારું રાખે છે અને એકદમ છોડવામાં ઉતારવાનું કામ મિત્રો વધારે કરે છે. તો મિત્રો નેટીઓનો છંટકાવ તમે અવશ્ય કરો. તો નેટીઓનું રિઝલ્ટ તમને આપણો અનુભવ બોલે છે, કારણ કે નેટીઓ હું વર્ષ નેટીઓનો છંટકાવ કરું છું અને સારામાં સારું પરિણામ મળે છે. કાળિયા ગમે એવું કાળિયું આવેલું હોય પણ જો નેટીઓ તમે છંટકાવ કરો ઘાટો તો એકદમ રોકી જતું હોય છે. અને બીજા નંબરમાં મિત્રો ખાસ કરીને વજનમાં ટેબુકોના ઝોલ આવે છે, એટલે ખાસ કરીને વજનમાં ભરપૂર પ્રમાણમાં એકદમ વજનદાર જીરું બને છે અને દાણાની પણ એકદમ ક્વોલિટી મિત્રો બનતી હોય છે મિત્રો. તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો આવા જ નવો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં મિત્રો. બસ આજે આટલું જ.